નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે તો કે દ્રવ્યની ભૌતિક અવસ્થા પર અસર કરતા પરિબળો વિશે આપણે જોયું કે બે પ્રકારના પરિબળો છે જેને કારણે દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ જુદી જુદી જોવા મળે છે। એક છે આંતરાણ્વીય આકર્ષણ બળ અને બીજું છે ઉષ્મીય ગતિ। આપણે એ પણ જોયું મિત્રો કે જે આંતરાણ્વીય બળો છે બે પ્રકારના છે, તો કે અણુ વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળ અને પ્રવર્તતા અપાકર્ષણ બળ। મિત્રો અણુ વચ્ચે પ્રવર્તતા નિર્બળ પ્રકારના આકર્ષણ બળને આપણે વાન ડર વાલ્સ પ્રકારના આકર્ષણ બળ અથવા આંતરાણ્વીય આકર્ષણ બળ કહ્યું હતું। તો મિત્રો આજથી આપણે હવે ચેપ્ટરને રૂટીનમાં લઈએ, આપણે રેગ્યુલર ચેપ્ટરને હવે શરૂ કરીને આપણે તો આંતરાણ્વીય પ્રકારના જે વાન ડર વાલ્સ બળો છે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર જોવા મળે છે। નંબર એક વિસર્જન બળો। તમારી ઉપર શબ્દ આપે છે વિસર્જન બળો, બરાબર છે, પણ ખરેખર શબ્દ આવો જોઈએ વિક્ષેપણ બળો। એટલે આપણે બંને શબ્દ લખીશું વિસર્જન બળ અથવા વિક્ષેપણ બળ, જેનું બીજું નામ શું છે લંડન બળ। ત્યાર પછીથી નંબર 2 દ્વિધ્રુવ દ્વિધ્રુવ। દ્વિધ્રુવ લખો અથવા દ્વિધ્રુવીય લખો ચાલે। દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ। અને નંબર 3 દ્વિધ્રુવીય અથવા પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ। ખાલી તમે બળ લખો તો પણ ચાલે, આકર્ષણ બળ, બરાબર છે મિત્રો। અહીંયા તમે દ્વિધ્રુવીય છે, બરાબર છે, એમાં દીર્ઘ આવે, જો કે રસ્વ દીર્ઘની ચિંતા કરશો નહીં। તો તમારી એક્ઝામમાં 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં આમાંથી કોઈ એક બળ પર નોંધ લખવાની, ટૂંકી નોંધ લખવાની પૂછાય। તો પહેલી લઈએ આપણે વિસર્જન બળ, જેનું બીજું નામ છે વિક્ષેપણ બળ અથવા લંડન બળ। મિત્રો આ પ્રકારના બળની સૌપ્રથમ શોધ, બરાબર, સૌપ્રથમ અભ્યાસ ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો। ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો અને આથી તે લંડન બળના નામથી પણ ઓળખાય છે। મિત્રો આ પ્રકારનું આકર્ષણ બળ સામાન્ય રીતે અધ્રુવીય પ્રકારના અણુ પરમાણુમાં જોવા મળે છે। મિત્રો અણુની જ્યારે વાત કરતા હોય તો સપોઝ ડાઈ નાઇટ્રોજન ગેસ છે, ડાઈ હાઇડ્રોજન ગેસ છે, ડાઈ ઓક્સિજન ગેસ છે, ડાઈ ફ્લોરિન, ડાઈ ક્લોરિન, બરાબર, આ બધા જે ગેસ છે આ બધા નિષ્ક્રિય પ્રકારના ગેસ છે, બરાબર છે। તો આ બધા કેવા છે અધ્રુવીય પ્રકારના, ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી। આપણે ચેપ્ટર નંબર 4 માં ધ્રુવીય અને અધ્રુવીયનો આપણે અભ્યાસ કર્યો। ધ્રુવીય અણુ એટલે એવા અણુ કે જેની અંદર તેના બે છેડા ઉપર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ઉત્પન્ન થતો હોય, જેની ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય ક્યારેય 0 ના હોય, બરાબર છે। અહીંયા તો જો સમાન પ્રકારના પરમાણુ ગોઠવાયેલા છે, અહીંયા 2 નાઇટ્રોજન એકબીજા સાથે આ રીતે જોડાયેલા છે સહસંયોજક બંધથી સિગ્મા પાઈ વડે। તો અહીંયા બંને છેડા ઉપર એક જ પ્રકારની વિદ્યુત ધરાવતા અણુ પરમાણુઓ છે, માટે આ કેવા છે તો કે અધ્રુવીય પ્રકારના અણુ છે। પરમાણુની જ્યારે વાત કરતા હોઈએ મિત્રો, તો પરમાણુની અંદર સપોઝ હિલિયમ ગેસ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન જે છે આ બધા નિષ્ક્રિય વાયુઓ છે, એટલે આપણે એના માટે પરમાણુ શબ્દનો પ્રયોગ કરીએ। એટલે આપણે એવું લખ્યું છે કે અધ્રુવીય પ્રકારના અણુઓ હોય અથવા અધ્રુવીય પ્રકારના પરમાણુઓ હોય, એમાં આ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે। તો અહીંયા થાય છે શું, તો કે આ પ્રકારના અણુની અંદર જે ઇલેક્ટ્રોનનું વાદળ બને છે બંને પરમાણુઓને કારણે, બરાબર છે। અણુ હોય તો બંને પરમાણુઓને કારણે, તો અધ્રુવીય અણુ છે તેની અંદર ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ એક સરખા પ્રમાણમાં વિસ્તરેલો હોય છે। તો પરમાણુના સંદર્ભમાં, અધ્રુવીય પરમાણુના સંદર્ભમાં આપણે લંડન બળને સમજવા માટે પ્રયત્ન કરીએ મિત્રો। તો ધારો કે મારી પાસે 2 અધ્રુવીય પ્રકારના પરમાણુઓ છે। સપોઝ મારી પાસે આ રીતે 2 અધ્રુવીય પ્રકારના પરમાણુઓ છે। આ એનું કેન્દ્ર છે અને કેન્દ્રની આજુબાજુમાં ઇલેક્ટ્રોન છે એ આ રીતે વહેંચાયેલા છે અને ઇલેક્ટ્રોન સતત ગતિ કરે છે। ધારો કે આ પરમાણુ A છે, બરાબર છે, એ ધારો કે એની બાજુમાં બીજો પરમાણુ છે, એનું આ પરમાણુનું કેન્દ્ર છે,
ઇલેક્ટ્રોન છે એ પણ કહે છે સમાન રીતે વહેંચાયેલા છે. એટલે ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એ કેન્દ્રની આજુબાજુમાં બધી જ તરફ એક સરખા પ્રમાણમાં વિસ્તરેલો છે. બરાબર છે. એટલે આપણે કહીશું કે ઇલેક્ટ્રોન વાદળ એક સમાન રીતે વહેંચાયેલું છે. અથવા ઇલેક્ટ્રોનની ઘનતા અથવા ઇલેક્ટ્રોનનું વાદળ સંમિત પ્રકારનું, સંમિત અર્થ એક સરખા પ્રમાણમાં વહેંચાયેલું છે. બરાબર છે. પણ હવે શું થાય છે, કોઈ એક ક્ષણ માટે એવું થાય છે કે કોઈ એક પરમાણુ છે એની અંદર જે ઇલેક્ટ્રોન છે, બરાબર, અહીંયા બધી થોડી સરખા છે, પણ કોઈ એક ક્ષણ એવી આવે છે કે ધારો કે એમાં બધા જ ઇલેક્ટ્રોન છે એ એક તરફ, ધારો કે જમણી તરફ આવી જાય છે. તો એવી સમય શું થાય તો કે આમાં આ પ્રકારના અધ્રુવીયમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય. આ રીતે આ પ્રકારની ધ્રુવીયતા ઉત્પન્ન થાય. પરિણામે એનો જે જમણી તરફનો છેડો, જે ઇલેક્ટ્રોન વધી ગયા છે એ છેડો કેવો બનશે, ઋણ વીજભારિત બનશે. અને આ જે ધન વીજભારિત પ્રોટોન છે એક તરફ જતા રહ્યા, ઇલેક્ટ્રોન બધા બાજુ ખસી ગયા. એટલે આ પ્રકારે શું થયું તો કે આ પ્રકારે પરમાણુ એની અંદર શું થઈ, અધ્રુવીયતા ઉત્પન્ન થઈ. બરાબર છે. અને એને કારણે આપણે ધ્રુવીયતાને આપણે દર્શાવીશું ધનથી ઋણ ધ્રુવ તરફ. પરિણામે જ્યારે એક પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની અસમાન વહેંચણીને કારણે તો કે એની અંદર ક્ષણિક કામ ચલાવ તો કે દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે શબ્દો લખીએ છીએ, જો કામ ચલાવ દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અને એને કારણે ધન અને ઋણ વીજભાર ઉદ્ભવે છે. મિત્રો આ સમયની પડોશમાં રહેલું જે પરમાણુ છે તો કે એને અહીંયા સુધી ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનને અપા કરશે. પરિણામે તેની પડોશના પરમાણુમાં પણ શું થાય છે તો કે એમાં પણ કામ ચલાવ ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અહીંયા ઇલેક્ટ્રોનની અસમાન ગોઠવણી થવાને કારણે ઇલેક્ટ્રોન પણ દૂરના છેડા તરફ ખસે છે અને આ રીતે અહીંયા ધન છેડો ઉત્પન્ન થાય છે. બરાબર છે. અહીંયા પણ ઇલેક્ટ્રોન આ રીતે ધન ન્યુક્લિયસથી દૂર જાય છે અને પરિણામે તો કે આ જે પરમાણુ છે આ પરમાણુ પણ કેવો બને છે તો કે દ્વિધ્રુવીય બને છે. પણ આ પ્રકારની ધ્રુવીયતા કેવી છે તો કે કાયમી છે તો કે ના, આ પ્રકારની ધ્રુવીયતા ક્ષણિક છે. ક્ષણિક અથવા કામચલાઉ દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે. અને પરિણામે આ બે કણોની વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે એને આપણે શું કહીશું, લંડન બળ કહીશું અથવા વિક્ષેપણ બળ કહીશું. અહીંયા જે ઇલેક્ટ્રોનનું સમાન રીતે વહેંચાયેલું સમમિતીય જે વાદળ હતું એમાં વિક્ષેપણ ઉદ્ભવે છે અને એને કારણે ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અને તે વખતે ઋણ છેડા, અસમાન છેડા વચ્ચે અસમાન વીજભાર ધરાવતા ધ્રુવ વચ્ચે જે આકર્ષણ ઉદ્ભવે છે એને આપણે શું કહીશું, લંડન બળ કહીશું. બીજી ક્ષણે પછી ઇલેક્ટ્રોન સમાન રીતે ગોઠવાઈ જશે. પછી ત્રીજી ક્ષણ ધારો કે એવી આવે છે કે એને કારણે ઇલેક્ટ્રોન છે એ ડાબી તરફ ખસે છે તો આ નેગેટિવ પોલ બનશે, આ પોઝિટિવ થશે. તો બાજુમાં પણ એ જ પ્રકારે તો કે અસમાનતા, અસમિતિ ઉત્પન્ન થશે ઇલેક્ટ્રોન વાદળમાં. ત્યારે બે વિરુદ્ધ છેડા, ત્યારે આ ધન બનશે, આ ઋણ બનશે. જગ્યાનો ભાવ બીજી આખી દોરતો નથી પણ તમે દોરજો. બરાબર છે. તો આપણે આ પરમાણુ, અધ્રુવીય પ્રકારના પરમાણુ દ્વારા તો કે આપણે લંડન બળને સમજવા માટે પ્રયત્ન કર્યો. તમે આ જ રીતે અણુ માટે પણ બે ઉટુણાનું લઈને પણ આ પ્રકારની પ્રક્રિયા સમજાવી શકો છો. મિત્રો આ પ્રકારનું આકર્ષણ બહુ જ નિર્બળ છે અને ફક્ત 500 પિકોમીટર સુધી જ તે વિસ્તરે છે. આ બે પ્રકારના આકર્ષણ બળોને કારણે એમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ એને પારસ્પરિક ઉર્જા કહેવાય, ઇન્ટરેક્શન એનર્જી કહેવાય. તો આ ઇન્ટરેક્શન એનર્જીનું મૂલ્ય કેટલું જોવા મળે છે, નીચે છે, તમને દેખાય નહીં, હું જે તમને બતાવું. ઇન્ટરેક્શન એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r⁶, જ્યાં r શું છે, બે પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ, અંતર દર્શાવે છે. મિત્રો હવે આપણે બીજા પ્રકારના વાન ડર વાલ્સ આકર્ષણ બળ વિશે અભ્યાસ કરીશું. એને દ્વિધ્રુવીય આકર્ષણ બળ પણ કહેવાય અને દ્વિધ્રુવ બળ પણ કહેવાય. તો આપણે જોયું કે લંડન બળ પ્રકારના જે બળો છે જેને વિક્ષેપણ બળ અથવા વિસર્જન બળ કહે છે, આ પ્રકારના બળોમાં તો કે અધ્રુવીય પ્રકારના પરમાણુ અથવા અણુઓમાં જોવા મળતા હોય છે. જ્યારે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ ફક્ત ધ્રુવીય અણુઓમાં જોવા મળે. મિત્રો ધ્રુવીય અણુ કોને કહેવાય? આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક પદ્ધતિમાં ભણી ગયા. સામાન્ય રીતે ધ્રુવીયતા એવા અણુમાં જોવા મળે કે જેમાં જોડાયેલા પરમાણુઓમાં વિદ્યુત ઊર્જાનો તફાવત વધારે હોય. પરિણામે જેની વિદ્યુતતા ઓછી હોય એ તરફ એના જે ઇલેક્ટ્રોન છે એ વધુ વિદ્યુત પરમાણુ તરફ થોડા તો કે ખસેલા હોય. દાખલા તરીકે આપણે જોઈએ કે એબી પ્રકારનો જો અણુ હોય મારી પાસે, એબી પ્રકારનો અણુ, બરાબર છે, અને એની બંને વચ્ચે જ્યારે બંધ બનેલો હોય
ત્યારે જે વધારે વિદ્યુતતા ધરાવતો પરમાણુ હોય એના તરફ એના ઇલેક્ટ્રોન જે છે બરાબર, એ ઇલેક્ટ્રોન થોડા ઘણા બી તરફ ખસેલા હોય, એટલે બી પાસે થોડાક ઇલેક્ટ્રોનની ઘનતા થોડો નજીવો વધારો થાય, એટલે આપણે એને આંશિક ઋણ વીજભારિત પરમાણુ છે તેમ કહેવાય. અને એ છે એનો ઇલેક્ટ્રોન બી તરફ ખસ્યો માટે એને આપણે આંશિક ધન વીજભારિત પરમાણુ છે તેમ કહીએ. સામાન્ય રીતે આંશિકતાને દર્શાવવા માટે આપણે ડેલ્ટા નો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. જેની વિદ્યુત ઋણતા ઊંચી છે, વધારે છે, બરાબર છે, તો એની પાસે ઇલેક્ટ્રોન વધારે જવાના, એની નજીકમાં ઇલેક્ટ્રોન જતા હોય કારણે આપણે માઇનસ ડેલ્ટા અથવા ડેલ્ટા માઇનસ વડે દર્શાવીએ છીએ. અને જે વધારે વિદ્યુત, જે ઓછું વિદ્યુત ઋણીય છે, બરાબર, એની પાસેથી પોતાનો ઇલેક્ટ્રોન દૂર જાય છે માટે એની વીજભારિતામાં ઘટાડો થાય છે, ઋણ વીજભારિતામાં, એટલે કે આપણે ધન વીજભાર વડે દર્શાવીએ છીએ, પણ એ આંશિક ધન વીજભારિત છે. મિત્રો હવે આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર અને ધન વીજભાર ઋણ વીજભાર વચ્ચે તફાવત જોવા મળે, બરાબર છે. તમે જો ધારો કે અહીંયા હું લઉં NaCl લઉં દાખલા તરીકે, તો NaCl ની અંદર પણ સોડિયમ અને ક્લોરીન વચ્ચે બંધ બનેલો છે આ રીતે, પરંતુ ક્લોરીન વધારે વિદ્યુત ઋણીય હોવાને કારણે સોડિયમનો ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ક્લોરીન પર જતો રહે છે, એટલે એ Cl માઇનસ જોવા મળે અને સોડિયમ પ્લસ ધન વીજભારિત જોવા મળે. અહીંયા ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ પર જતો રહ્યો છે. આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોન બરાબર જેનો વીજભાર કેટલો થાય, 1.6 × 10⁻⁹ કુલમ થાય. એટલે અહીંયા આખો જે ઇલેક્ટ્રોન છે બરાબર છે એ ક્લોરીન પર જતો રહ્યો છે, જ્યારે અહીંયા પરમાણુ એનો ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે બી તરફ નથી ગયો, સંપૂર્ણ બી પર નથી ગયો, પણ બી ની નજીક ગયો છે, બરાબર છે. માટે આપણે એને આંશિક ઋણ વીજભાર વડે દર્શાવીએ છીએ. તો આ રીતે ધ્રુવીય અણુની અંદર બે ધ્રુવ ઉત્પન્ન થાય છે, એટલે એમ કહી શકાય કે ધ્રુવીય અણુમાં દ્વિધ્રુવીયતા જોવા મળે છે. અને આવા બે વિરુદ્ધ વીજભાર ધરાવતા જે છેડા છે એમની વચ્ચે જે આકર્ષણ બળ જોવા મળે, બરાબર છે, એને આપણે દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહીએ છીએ. દાખલા તરીકે તમે અહીંયા જુઓ, આપણે HCl નો અણુ લઈએ, તો ધારો કે આ HCl નો અણુ છે, બરાબર, એમાં આ H પરમાણુ છે, આ Cl પરમાણુ છે, બરાબર. એની બાજુમાં પણ આ પ્રકારે આ H પરમાણુ છે, આ Cl પરમાણુ છે, બરાબર છે, આ રીતે. પણ એની અંદર તમે જુઓ તો H ઉપર આંશિક ધન વીજભાર જોવા મળશે અને Cl પર આંશિક ઋણ વીજભાર જોવા મળશે, બરાબર છે. તો આ રીતે બે વિરુદ્ધ વીજભાર વચ્ચે જે આકર્ષણ બળ જોવા મળશે, બરાબર છે, એને આપણે શું કહીશું? દ્વિધ્રુવીય આકર્ષણ બળ, અથવા ખાલી તમે દ્વિધ્રુવ બળ બોલો તો પણ ચાલે મિત્રો, બરાબર છે. આમ વ્યાખ્યા જોઈએ તો ધ્રુવીય અણુ વચ્ચે ઉદ્ભવતા પારસ્પરિક આકર્ષણ બળને આપણે શું કહીશું? દ્વિધ્રુવીય બળ કહીએ છીએ. મિત્રો ધારો કે આ જે પદાર્થ છે, બરાબર છે, ધ્રુવીય પ્રકારનો, એ જો ઘન સ્વરૂપમાં હોય તો ઘન સ્વરૂપમાં બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેવું હોય? વધારે હોય. તો એમ કહી શકાય કે ઘન અવસ્થાની અંદર આ પ્રકારના આકર્ષણ બળને કારણે જે ઇન્ટરેક્શન એનર્જી ઉત્પન્ન થાય છે, બરાબર છે, જેને આપણે IE વડે દર્શાવીએ, એનું મૂલ્ય તો કે 1/r⁵ જેટલું જોવા મળે છે. r નો અર્થ થાય ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પાર્ટિકલ્સ, બે અણુ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, બરાબર છે, એની તો કે 3 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં અથવા 1/r⁵ ના સમપ્રમાણમાં જોવા મળે છે. પણ જ્યારે આ પ્રવાહી કે વાયુમય અવસ્થામાં હોય, બરાબર છે, અણુઓ, તો તે વખતે તેમની વચ્ચે જે ઇન્ટરેક્શન એનર્જી જે ઉત્પન્ન થાય છે, બરાબર છે, એને કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર છે, એ કેટલી ક્યાં સુધી જોવા મળે છે? તો કે 1/r⁶ ના સમપ્રમાણમાં જોવા મળે છે. મિત્રો અહીંયા આ પ્રકારનું જે આકર્ષણ બળ છે એની અંદર વીજભાર, આંશિક વીજભારને કારણે આકર્ષણ બળ જોવા મળે છે, માટે લંડન બળમાં જોવા મળતા આકર્ષણ બળ કરતા અહીંયા બળ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. દ્વિધ્રુવીય અણુમાં પરમાણુ પરના આંશિક વીજભારનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ હોય છે, બરાબર છે, કરતા ઓછું હોય છે. શા માટે? કારણ કે ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે અહીંયા તો કે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ પર જતો નથી, પણ તેની નજીક જાય છે, બરાબર છે. અને એને કારણે કહી શકાય કે આ જે બળ છે એ આયનીય પ્રકારના આકર્ષણ બળ કરતા કેવું છે? ઓછું છે. લંડન બળ કરતા વધારે, પણ આયન, ધન આયન અને ઋણ આયન, જે પ્યોર ધન આયન અને પ્યોર ઋણ આયન છે એના કરતા એનું આકર્ષણ બળ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. આયનીય પદાર્થમાં જે આકર્ષણ બળ છે એના કરતા ઓછું જોવા મળે છે, લંડન બળ કરતા વધારે જોવા મળે છે. છેલ્લે વાત કરીએ આપણે
તો કોઈ પણ પ્રકાર આપણે એવું કીધું કે લંડન બળ છે યુનિવર્સલ છે, આપણે આગળ ભણી ગયા લંડન બળ એ યુનિવર્સલ બળ છે, એટલે કે સાર્વત્રિક છે, દરેક જગ્યાએ જોવા મળે, દરેક પરમાણુ અણુ વચ્ચે જોવા મળે. તો અહીંયા આ પ્રકારના અણુની અંદર જે દ્વિધ્રુવ બળ ઉત્પન્ન થયું છે એની સાથે સાથે લંડન બળ પણ જોવા મળે જ મળે. મિત્રો હવે વાન ડેર વાલ્સ આકર્ષણ બળનો ત્રીજો પ્રકાર જોઈએ, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ અથવા દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. મિત્રો આપણે જોયું કે દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ કોણ દર્શાવે છે? તો કે ધ્રુવીય પ્રકારના અણુ દર્શાવે છે. તો અહીં પણ જે અણુ છે એ ધ્રુવીયતા ધરાવતો હોવો જોઈએ, એટલે કે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા ધ્રુવીય અણુ ની સાથે જ્યારે કોઈ તટસ્થ પ્રકારનો અર્થાત અધ્રુવીય પ્રકારનો અણુ કે પરમાણુ હોય તો ત્યારે આ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દ્વિધ્રુવીય પ્રકારના જે ધ્રુવીય અણુ છે એની અંદર ધન છેડો અને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ પ્રકારના બે છેડા જોવા મળે છે, બરાબર છે. એની અંદર જે ઇલેક્ટ્રોનની ઘનતા છે એ અસમિત રીતે વહેંચાયેલી હોય છે. જે ઓછું વિદ્યુત ઋણીય છે, બરાબર છે, એની પાસે તો કે ઇલેક્ટ્રોનનું વાદળ ત્યાં ઓછું હોય છે, જે વધારે વિદ્યુત ઋણીય છે તેની પાસે આકર્ષણ બળ ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય છે? વધારે હોય છે. આપણે HCl માં જોયું કે HCl ની અંદર હાઇડ્રોજન છે એ ઓછું વિદ્યુત ઋણીય છે, માટે એના ઇલેક્ટ્રોન થોડા ઘણા કેવા હોય છે? ક્લોરીન તરફ આકર્ષાયેલા હોય છે. પરિણામે ક્લોરીન આંશિક ઋણ વીજભારિત છે અને હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત છે. આ કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુ છે તેમ કહી શકાય. તો આવા કાયમી દ્વિધ્રુવીય અણુની નજીકમાં જ્યારે કોઈ અધ્રુવીય અણુ કે પરમાણુ આવે, તમે અહીંયા અણુ લખો કે પરમાણુ લખો ચાલશે, અહીંયા આપણે સિંગલ ફોર્મમાં લીધું છે એટલે આપણે પરમાણુ કરી દઈએ, અધ્રુવીય પરમાણુ. તો એ વખતે શું થાય કે આ જે દ્વિધ્રુવીય અણુ છે એની અંદર તો કે ઇલેક્ટ્રોનની અસમતા જોવા મળે છે. એક તરફ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે, એક તરફ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી જોવા મળે છે. તો તેની નજીકમાં રહેલ જે અધ્રુવીય પરમાણુ કે અણુ છે એની અંદર પણ વિક્ષેપ ઉત્પન્ન થાય છે અને એને કારણે એમાં તો કે એનું જે સંમિત પ્રકારનું જે ઇલેક્ટ્રોનનું વાદળ છે, કેન્દ્રની બધી દિશામાં એક સરખા પ્રમાણમાં ઇલેક્ટ્રોનની ઘનતા છે મિત્રો. પણ હવે શું થાય છે તો કે કાયમી દ્વિધ્રુવ અણુના તો કે તેની તરફનો જે છેડો છે, બરાબર છે, એનાથી અપાકર્ષણ પામીને અહીંયા ઋણ છેડો છે એટલે શું થશે કે આ ઇલેક્ટ્રોન છે બધા એ બીજી તરફ જતા રહેશે અને એને કારણે જે અધ્રુવીય અણુ છે, બરાબર છે, એની અંદર પણ સંમિતતા ઉત્પન્ન થશે અને આ જે અસમિતતા ઉત્પન્ન થશે એ દ્વિધ્રુવીય અણુની ધ્રુવીયતાથી પ્રેરિત થઈને અહીંયા અસમિતતા ઉત્પન્ન થશે. આને કારણે અહીંયા જે અધ્રુવીયતા ઉત્પન્ન થઈ, બરાબર છે, ધ્રુવીયતા જે ઉત્પન્ન થઈ એને આપણે પ્રેરિત દ્વિધ્રુવીયતા તરીકે ઓળખીશું. એટલે અહીંયા થયું શું તો કે આ રીતે HCl નો અણુ છે આ પ્રકારે, જેની અંદર H અને Cl માઇનસ છે, આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર. એને કારણે જે તટસ્થ પરમાણુ છે એની અંદર પણ શું થશે તો કે ઇલેક્ટ્રોન કે કેન્દ્રથી દૂર એક તરફ જશે, બરાબર છે, અને એને કારણે એમાં પણ ઇલેક્ટ્રોનની ઘનતા છે એમાં અસમિતતા ઉત્પન્ન થશે આ પ્રકારે, બરાબર છે. તો આ કાયમી દ્વિધ્રુવીયતા ધરાવે છે, બરાબર છે, અને આ કેવી છે? કાયમી દ્વિધ્રુવીયતા છે. અને અહીંયા જે છે કેવી છે? પ્રેરિત થયેલી દ્વિધ્રુવીય અણુથી પ્રેરિત થઈને અહીંયા ધ્રુવીયતા ઉત્પન્ન થઈ માટે એને પ્રેરિત દ્વિધ્રુવ અથવા દ્વિધ્રુવીયતા કહેવાય. તો આ વખતે આ બેની વચ્ચે જે આકર્ષણ બળ જોવા મળશે એ આકર્ષણ બળને આપણે અહીંયા શું કહીશું તો કે આપણે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ અથવા દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ કહીએ છીએ મિત્રો. આ પ્રકારના આકર્ષણ બળ છે, બરાબર છે, એની અંદર પણ તો કે જે આકર્ષણ બળની પ્રબળતા છે એટલે આપણે ઇન્ટરેક્શન એનર્જી કહીએ અથવા આંતર પારસ્પરિક ઉર્જા કહીએ, તો એનું મૂલ્ય પણ તો કે તે બે પરમાણુઓના તે બે પાર્ટિકલ્સના અંતરના છઠ્ઠા 6 ઘાતના તો કે વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે. એક જ શબ્દમાં લખવું હોય પણ લખી શકીએ કે ઇન્ટરેક્શન એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r⁶. બરાબર છે મિત્રો. આમાં લંડન બળ પણ હાજર હોય છે. લંડન બળ યુનિવર્સલ છે, દરેકમાં જોવા
ત્યાર પછીથી એક નાનકડો ટોપિક જોઈએ મિત્રો, હાઇડ્રોજન બંધ. મિત્રો હાઇડ્રોજન બંધ પણ એક પ્રકારનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ જ છે, બરાબર છે. સામાન્ય રીતે આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17 ના પ્રથમ તત્વો અનુક્રમે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એ સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુતઋણતા ધરાવતા તત્વો છે. સાથે સાથે નાઇટ્રોજન અને ક્લોરિન બંનેની વિદ્યુતતા પણ લગભગ કેવી હોય છે, ઓક્સિજન અને ક્લોરિનની લગભગ સરખી હોય છે. નાઇટ્રોજન અને ક્લોરિનની લગભગ સરખી હોય છે. એટલે કેટલીક વખત ક્લોરિન છે Cl- એ પણ કેટલીક વખત હાઇડ્રોજન બંધ માટે જવાબદાર જોવા મળતો હોય છે મિત્રો, બરાબર છે. તમે ચેપ્ટર નંબર 4 ની અંદર હાઇડ્રોજનને ડિટેલમાં ભણી ગયા, હાઇડ્રોજન બોન્ડને, બરાબર. જોયું અંદર કે બે પ્રકારના હાઇડ્રોજન બંધ જોવા મળે છે, આંતરાણ્વીય અને આંતરાણ્વીય પ્રકારના હાઇડ્રોજન બંધ. એટલે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરતા નથી, બરાબર છે. પણ એટલું યાદ રાખો કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન ફક્ત 3 તત્વો એ હાઇડ્રોજન બંધ માટે જવાબદાર હોય છે. કેટલીક વખત જ ક્લોરિનને પણ આપણે ક્લોરિન દ્વારા બનતું બંધ હાઇડ્રોજન તરીકે સ્વીકારવો પડે છે. અને અહીંયા જે ઉર્જા છે હાઇડ્રોજન બંધની એ 10 થી 100 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળે છે. લાસ્ટ ચેપ્ટરમાં આપણે NH3H2 અને HF માં હાઇડ્રોજન બંધનનો આપણે અભ્યાસ કરેલો છે. હાઇડ્રોજન બંધ બહુ જ અગત્યનો છે મિત્રો. પૃથ્વી ઉપર જે પાણી ટકી રહ્યું છે એના માટે પણ હાઇડ્રોજન બંધ જવાબદાર છે. જો હાઇડ્રોજન બંધ ના બનતો હોત પાણીના અણુ વચ્ચે તો બધું જ પાણી છે એ બાષ્પીભવનમાં આવી જતું હોત. સુતરાઉ કાપડ કરતા જે પોલિએસ્ટરના કપડા છે એમાં હાઇડ્રોજન બંધ ઓછો બનતો હોવાને કારણે એ સહેલાઈથી સુકાઈ જાય છે, જ્યારે સુતરાઉ કાપડને સૂકા વાર લાગતી હોય છે.